ફાઇનલી ભાઈબંધને છોડાઈ લીધો 50 લાખ નો ફોન ને અને ગાડીનો સ્લેબ ખોલતા તો ખોલાઈ ગયો પણ ફિટ થાય થારું. પાવડિયા હા ભોજી હલવાયા જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. 184 દિવસ એટલે કે અડધું વર્ષ સાગાની સાથે અને વળી પાછો એક દી ઓછો કરી નાખ્યો. અને માતાજીના ચાર હાથ માથે હોય ને તો આપણે કોઈ હાથે હેઠે ન રહેવું પડે. અને પેલી જ ગાડી ધોઈ નાખી કેરી અને એમ તો એની વાહે બીજી ગાડી ધોવા આવી જ ગઈ હતી પણ મને તો એ નહીં સમજાતું કે કેમ આટલી બધી અધર થાય. અલે તું એ બધી માથાકૂટ મૂકીને આવી ગયો જીસી જમવા અપની સ્ટાઇલ મેં બોલે તો ગળસવા. અને ફાઇનલી કલેજાએ છોડાઈ લીધો નવો 30,000 નો ફોન. મિસ્ટર ચિરાગભાઈ નવો ફોન જોડાઈ લીધો છે આજ ફાઇનલી. કોંગ્રેચ્યુલેશન કરી દીજો. અને તમે લીધો 48,000 નો. કોમેન્ટ કરો આ ભાઈ નવો ફોન લોન્ચ થયો છે અને કોમેન્ટ કરો આ ભાઈ અમારા આ વિવેકભાઈ લીધો છે. કોમેન્ટ ખાસ કરજો આ ફોન ની કિંમત શું છે. અને ફાઇનલી એક ગાડીનો ખોલ નાખ્યો આપણે સલ્યા. અને મનમાં તો એવો વિચાર આવતો તો આ ફિટ થઈ જાય સારું હોય પણ વશમાં આવી ગઈ સાની કોટ અને કલાકની મહેનત બાદ સ્લેબ થઈ ગયો ઓકે કરો ચેક. અને કામકાજ પતાઈને આવી ગયા કલેજા ફોન ની એસેસરી કરાવવાના. આ છે અમારું દામનગર નો અવેડા ચોક. હાથ પડતા પડતા આવી ગઈ બે બીજી ગાડી ધોવા. અને આજ તો લીલિયાના મહેમાન આવી ગયા આપણી પાસે. હવે ફોલોવર ગણો તોય ભલે ને મહેમાન ગણો તોય ભલે. હાથ પડતા પડતા થઈ ગયો નવરો સકાવી એક ફોન માં ગયા. હવે તમને ખબર હશે ફોન હોય કે રિયલ હોય આપણી ગાડી ધીમી તો હાલે નહીં પણ એ ઠોકી. અને હાજે વળી પાસે ઘઉંનું બાસ્કુલ લઈને આવી જાય ફોલોવર મળવાની. ફોલોવર તો શરમાય છે. અને પછી તો ફાઇનલી આપણી ફોર્ચ્યુનર કાઢીને થઈ જાય વાડી સાઈડ ઓન ધ વે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું એક નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરવાનું ન ભૂલતા હો.